એ કેમ છો બધા? તો સુરતથી પાછો એક ડીપ 36 નવો બ્લોગ લઈને આવી ગયો છે ને ખબર પડશે આગળ જઈને કે શું છે શું નહીં. ચલો બતાવી દેમ. અમે જતા છે અમારી ડાયમંડ સિટી પર. શું છે શું નહીં બતાવીએ તમને. અમારા બ્લોગમાં બની રહેજો ને આગળ ખબર પડશે. મજા આવવાની છે ભાઈ ને. કંઈ નવા નવા અપડેટ આવતા જ રહેશે. ને થોડું લેટ આવું છું મને બી ખબર છે, બટ શું કરું, થોડું પ્રોબ્લેમ છે. તો આ એક નવો બ્લોગ છે તો આને બી સપોર્ટ કરજો અને આગળ વધાવજો પ્લીઝ. લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો. કાયદેસર શેર કરજો. અગાડી બહુ નવું નવું ખબર પડશે ને હિપહોપ સીનના બી બહુ બધા બ્લોગ આવશે. તો બની રહેજો મારા બ્લોગમાં. મળીએ ડાયરેક્ટ ડાયમંડ સિટી પર. ચાલો જોઈ. જો પહોંચી ગયા અમે અમારી ડાયમંડ સિટીમાં. બહુ મસ્ત બનાવી છે, બહુ મસ્ત એકદમ એવી. એક આઠમાં અમે સુરત વાળા બહુ ટોપ પર જવાના. હજી તો બહુ બધું બાકી છે જોવાનું. જોઈ લે અમારી સુરતની ડાયમંડ સિટી. તો હું કેવું લાગ્યું? મજા આવે ને ભાઈ? હજુ તો બહુ બધું બાકી છે. થોડુંક તો છે હજુ. મારું સુરત સ્ટેશન બાકી છે જેનું નકશો તો એટલે કે મેપ પડી ગયો છે. તો જોયા એ ક્યારે બને. હવે લાગે છે અમારી મોદી સરકાર ડાયરેક્ટ તાજ પગ મૂકે. તો કેવું લાગે? પ્રાઉડ છે ભાઈ. મેં હકથી બોલું વોટથી કે મેં સુરતથી. હક ને વોટ કોઈ દિવસ નહીં ચાલે ભાઈ. સુરતી લાલા હવે કોઈને નહીં કાઢે. હું કેવું ભાવેશભાઈ, કેવું લાગે છે? મસ્ત ભાઈ, મસ્ત લાગે છે. એકદમ લાગે ને ચાકાજામ સુરત. તો હું કે ચલો તમને એક ઝલક બતાવીએ. મજા પડી ગઈ ભાઈ જોઈને. હવે જોએ આ તો બહુ મોટું દેખાય છે. અંદર જવા નથી દેતા. અંદર અલાઉડ પણ નીચે રહેશે કાયદેસર. બહારથી જ બતાવવાનું છે. તો ગાડી લઈને અમે આખું ફરીએ છીએ કારણ કે બહુ મોટું છે આ સિટી. ફૂલ સિટી બનાવેલી છે. બિલ્ડિંગ બધું જ ઊભું કરી નાખેલું છે એકદમ મોટું. ને ગાડી લઈને જ ફરવું પડશે કારણ કે બહુ મોટું છે ને. તો ચાલતા ચાલતા આપી જશું. શું કે બરાબર ને હે ભાવેશભાઈ? અલા ફોન સાંભળે જે ગીત સાંભળવા આવલા છે. ચાલો જોઈ મળીએ. જોઈ લે લવર બોય. आदमी चूतिया है, कुछ भी चाहता है. ડાયમંડ સિટીની સફર અહીંયા જ પૂરી થાય છે. થેન્ક યુ મારો બ્લોગ જોવા માટે.
પ્લીઝ સપોર્ટ કરો, શેર કરો ને લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ જરૂર કરજો.